નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે સોલ્વ કરવાના છે બીએ ની અંદર ક્વેશ્ચન પેપર નંબર 4 સેક્શન સી. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ગાલા અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે અને આજે આપણે ધોરણ 12 ની અંદર બીએ માં ચર્ચા કરવાના છે 2 માર્ક્સના ક્વેશ્ચનની. ટોટલ 17 ક્વેશ્ચન આવે છે, લખવાના 13 હોય છે. આપ સર્વે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ગાલા અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને આ ગાલા અસાઇનમેન્ટ બજારમાં મળે છે 300 રૂપિયાના ભાવે. અમારી યુટ્યુબ ચેનલ પરથી ઓર્ડર આપીને જો તમે ખરીદો છો તો માત્ર મળશે 290 રૂપિયાના ભાવે. હોમ ડિલિવરી ફ્રી છે, ઘર બેઠા ખરીદી શકાય છે. સાથે સાથે નવનીત એજ્યુકેશને એક સ્માર્ટ ડીજી બુક પણ લોન્ચ કરી છે, જેની અંદર તમને સંપૂર્ણપણે બધું જ મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી જશે. જો તમે ઓર્ડર આપવા માંગો છો તો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, તેમાં કોલ કરીને પણ ઓર્ડર આપી શકો છો અને નીચે લિંક આપી છે, ત્યાંથી પણ ઓર્ડર આપી શકો છો. જે સ્માર્ટ ડીજી બુક છે, જો તમે અસાઇનમેન્ટ ખરીદો છો તો એના મુખપૃષ્ઠ પેજ ઉપર એક QR કોડ આપેલો છે. અહીંયા સંપૂર્ણ વિગત આપી છે, વિગત ભરવાની છે અને વિગત ભરીને એક એક્સેસ કોડ આપ્યો છે, નાખી દેશો, ઇનપુટ કરશો અંદર એટલે તમને આ બધી જ માહિતી મળી જશે અને તમારી જે સ્માર્ટ ડીજી બુક છે ઓપન થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે, જેને આપણે ખાલી ગાલા અસાઇનમેન્ટ તરીકે ઓળખીએ છીએ અથવા તો આપણે એને અપેક્ષિત તરીકે પણ ઓળખીએ છીએ. એ પણ લોન્ચ થઈ ચૂક્યું છે. વહેલા તે પહેલા ધોરણે તમે ખરીદી કરી શકો છો. 300 થી વધુની ખરીદી કરો છો તો ડિસ્કાઉન્ટ 15% સુધી છે. એનો કોડ છે NAV15 અને 500 થી વધુની ખરીદી કરો છો વિદ્યાર્થી મિત્રો તો 20% સુધી ડિસ્કાઉન્ટ છે. કોડ છે NAV20. અહીંયા મોબાઈલ પર કોલ કરીને પણ તમે અપેક્ષિત મેળવી શકો છો અથવા લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. સેક્શન સી ની ચર્ચા કરીએ. 31 થી 47 એટલે કે 17 સવાલ આવશે. 17 માંથી લખવાના કેટલા છે? 13. પહેલો ક્વેશ્ચન, કિંમત અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? હવે તમે પ્રાઇસ ગમે ત્યારે નક્કી કરો છો, તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ તમે કરશો? તો પ્રાઇસ ની અંદર બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. તમે કોકને ડિસ્કાઉન્ટ આપશો, ઓફર આપશો, કોક સેલ્સમેનને કમિશન આપશો, આ બધી બાબતનો સમાવેશ થાય છે. તો જો, સાખ નીતિ ઉધારમાં વેચાણ, વટાવ ડિસ્કાઉન્ટ, વેચાણની બહુ બધી નીતિ આવે. માર્કેટિંગ કઈ રીતે કરશું તો એનો ખર્ચો એડ કરશું. વેચાણ નીતિ બહુ બધી છે, ઇનામ આપવું આ તે. જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન, સેલ્સમેન છે, જથ્થાબંધ વેપારી છે, છૂટક વેપારી છે, એજન્ટ છે, બધાનું કમિશન વગેરે બાબતનો સમાવેશ થાય છે. એટલે ઉધારી, ડિસ્કાઉન્ટ, સેલિંગની વિવિધ પદ્ધતિઓ અને કમિશન વગેરે જે બાબતનો સમાવેશ થાય છે. ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ સમજાવો. બહુ હેલો સવાલ છે, હું ખાલી બોલું એની પર ફોકસ કરજો. ફેડરિક ટેલર એવું કીધું હતું કે જે કર્મચારી વધુ કામ કરે એને વધુ પગાર, જે કર્મચારી ઓછું કામ કરે એને ઓછો પગાર. જે કર્મચારી ઓછું કામ કરે એને ઓછો પગાર, વધુ કામ કરે એને વધુ પગાર. મતલબ કે કર્મચારીમાં જે આવડત છે એના આધારે કર્મચારીને વેતન આપવું જોઈએ. એને કહેવાય ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ. જો કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધિત જે ઉત્તેજન આપવામાં આવે છે એને કહેવાય ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ. કામના આધારે જે વધુ કામ કરે એને વધુ પગાર, ઓછું કામ કરે એને ઓછો પગાર. ભિન્ન વેતન દરને લીધે કર્મચારી વધુ વેતન મેળવવા, વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરાય છે. બધાને એક સરખો પગાર આપી બધા આળસ કરશે, મન ફાવે કામ કરશે. ખબર જ છે ને કે મહિનો પૂરો થાય સેલેરી પડી જવાની છે, પણ જેટલું કામ કરશો એટલો પગાર મળશે એવી ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય? મહેનત કરવી પડે કે ન કરવી પડે? મહેનત કરવી પડે ને. ઓછું કામ કરો તો પગાર ઓછો આવશે. આ હેતુસર ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી કે વધુ કામ કરે અને વધુ પગાર, ઓછું કામ કરે અને ઓછો પગાર. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. શા માટે? બહુ સિમ્પલ ભાષામાં કહું, કાયમ માટે સમય, સંજોગો અને પરિસ્થિતિ એક સરખા હોતા નથી. આ યાદ રાખજો તમે. કાયમ માટે સમય, સંજોગો અને પરિસ્થિતિ એક સરખા હોતા નથી. એટલે ક્યારેક ક્યારેક જરૂર જણાય તો પરિવર્તન કરવું કેવું છે? જરૂરી છે. આજે તેજી છે તો એ પ્રમાણે ધંધો કરવો પડે. ભવિષ્ય મંદી આવે તો એ પ્રમાણે ધંધો કરવો પડે. કોઈ ક્રાઇસિસ આવે જેમ કે કોવિડ આવ્યો તો એ આપણે આપણા પ્લાનિંગની અંદર ફેરફાર કરવા પડે. એટલા માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ.
આયોજનમાં વિવિધ બાબતો અંગે વિવિધ પ્રકારની ગણતરીઓ અને ધારણાઓ કરવામાં આવે છે કે આ વર્ષે એટલું સેલિંગ થાય, આટલા રૂપિયાનું સેલિંગ થાય, તો ગણતરી કરી અને એવું ધાર્યું આપણે કે આટલું પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે વેચાણ વધશે તો ઉત્પાદન વધશે, અને ઉત્પાદન વધશે તો કાચા માલની ખરીદી વધશે. તો કે સિમ્પલ વસ્તુ. પણ ધંધાકીય એકમે અસર કરતા બાહ્ય પરિબળો જે આપણને મેનેજ કરતા આવડતા નથી. બાહ્ય પરિબળો કોને કહેવાય? યુદ્ધની પરિસ્થિતિ, તેજી મંદી છે, કુદરતી હોનારત છે, વ્યાજદર વધવા, દેશની અંદર કટોકટી જાહેર થવી, માંગ ઘટવી, આ બાહ્ય પરિબળ છે, તમારા મારા હાથમાં નથી હોતા, જેમાં સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં શું થતા હોય છે? ફેરફાર. અને એની સામે રક્ષણ મેળવવા માટે આપણે પરિવર્તન કરવું પડે છે. કારણ કે તમે ધારણા કરો છો અને ગણતરી કરો છો, એવું થશે જ એવું કહી શકાતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભરતી એટલે શું? કર્મચારીઓ મેળવવાની એક વ્યવસ્થા છે. બહુ સિમ્પલ વ્યાખ્યા જોઈએ. કર્મચારીને શોધવાના અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ભરતી કહેવાય છે. આ પહેલી વ્યાખ્યા છે કે એને ગોતો અને આપણને અરજી કરે એના માટે હું આપો? પ્રોત્સાહન. બીજી વ્યાખ્યા એવી છે, આ વ્યાખ્યા મારા માટે હું તમને બેસ્ટ સજેશન કરીશ. યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિને કામે રાખવાની પ્રક્રિયા અથવા તો મેળવવાની પ્રક્રિયા. યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીને મેળવો, એને શું કહેવાય છે? ભરતી કહેવામાં આવે છે. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય? ધંધાકીય કસોટી શું કામ લેવામાં આવે? કેને કેટલી ખબર પડે છે? એને ધંધાનું જ્ઞાન કેટલું છે? એનું તમારે ચેકિંગ કરવું હોય તમે કઈ કસોટી લેશો? ધંધાકીય કસોટી. મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન એટલે શું? મન જાણવાનું છે. અહીંયા તમારા અને મારા મનમાં શું ચાલે છે જાણવાનું છે, એને કહેવાય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનમાં એવું ચેક કરવાનું છે કે વ્યક્તિને રસ કેટલો છે. શું કીધું છે? રસ. શેનો રસ? કામનો રસ. તો જો ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવાર જે કાર્ય કરવાનું હોય તે કાર્ય અંગે તેમનામાં આવડત છે કે નહીં એ જાણવાનું છે. જે ધંધો કરતા હોય એ ધંધા વિશે સંપૂર્ણ આપણે આવડત ચેક કરવાની છે. મનોવૈજ્ઞાનિક કસોટી કોને કહેવાય? જેમાં મનોવિજ્ઞાનની અંદર ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ જાણી શકાય છે. અને એ જે કામ કરે છે એમાં એને કેટલો રસ છે એ જાણી શકાય છે. પછી અભિપ્રાયણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો. પહેલા તો અભિપ્રાય એટલે શું થાય? અભિપ્રાય એટલે મોટિવેશન. તમે જે કર્મચારીને મોટિવેશન આપો છો ને એને કહેવાય અભિપ્રેરણ. અને કર્મચારીને મોટિવેશન આપવાથી મજૂર ફેરબદલી દરમાં શું થાય છે? ઘટાડો. તો આવું કેમ થાય? જો કઈ રીતે મોટિવેશન આપવાનું છે. કર્મચારીઓને સતત પ્રેરણા આપવામાં આવે તેના કારણે કર્મચારીઓમાં આંતરિક સંતોષમાં વધારો થાય છે. તમે એને સતત પ્રોત્સાહિત કર્યા કરશો, એના કામના વખાણ કર્યા કરશો, તેને કામમાં વધારે રસ લાગશે. અને એને કામમાં વધારે રસ લાગશે તો એ નવું કામ ગોતવા નહીં જાય. કારણ કે માણસ છે ને માનનો ભૂખ્યો છે. તમારે એને બહુ માન આપવાનું. એ જે કામ કરે એમાં તમારે વખાણ કરવાના છે. તો એને કહેવાય કે તમે એને પ્રોત્સાહિત કરો છો અને કેવો આંતરિક સંતોષ થાય છે માણસની અંદરથી. તમે કામ કરો તમારે બહુ વખાણ થાય, તમને કેમ મજા આવે એ કામમાં. બસ એવું કંપનીમાં થાય છે. આમ અભિપ્રેરણના કારણે કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. તમારા વખાણ કર્યા કરે તમે જે કામ કરતા હોય તો તમે એ કામ વધારે સારું કરશો. કેમ? તો કે એક પ્રકારનું મોટિવેશન છે. અને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી કર્મચારી પોતાની સ્થાન ઘડીકમાં બદલતો નથી. એટલે જે કર્મચારી કામ કરે છે એને મોટિવેશન આપો, એના કામના વખાણ કરો, એને પ્રોત્સાહન આપો, એને સારું વળતર આપો, આત્મસંતોષ આપો, સન્માન આપો. તો આવું થાય પછી કર્મચારી પોતાનું સ્થાન મૂકીને જતો નથી. ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા પરિબળો જણાવો. ધંધાના જોખમને જો બે પ્રકારના જોખમ છે. એક છે આંતરિક પરિબળ. આ આંતરિક પરિબળ છે ને એનાથી કાંઈ ન થાય. બીજા છે બાહ્ય પરિબળ. ના બાહ્ય પરિબળ છે ને એનાથી બધું થઈ જાય. બધું થઈ જાય એટલે આ આંતરિક પરિબળ છે ને ધંધાની અંદરના પરિબળ. અને ધંધાની અંદરના એટલે કોને કામે રાખવો, કોને કામે ન રાખવો, કેટલું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન ન કરવું, શું કામ કરવું, શું કામ ન કરવું, ફેક્ટરી ચાલુ રાખવી કે વેકેશન પાડવું, આ બધા કામ અંદરના. આ તમારા કંટ્રોલમાં છે.
અને આ બાહ્ય છે, બહારના, જે તમારા કંટ્રોલમાં નથી. અને બાહ્ય પરિબળો ક્યાં હોય છે? તેજી મંદી, દેશમાં કટોકટી, યુદ્ધની પરિસ્થિતિ, માંગમાં ઘટાડો, છે કે નહીં, હરીફાઈ. તો જો ધંધાના જોખમમાં મુકતા બાહ્ય પરિબળોમાં સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોની અભિરુચિ, હરીફાઈ, કાચા માલની અછત, ફેશનમાં પરિવર્તન વગેરે બાબતનો શું થાય છે? સમાવેશ થાય છે, જેના કારણે જોખમના તત્વ વધી જાય છે. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. જૂના વિડીયોમાં મેં તમને સવાલ સજેસ્ટ કરેલો, ખાસ વાંચી નાખજો, બહુ રિલેટેડ છે. એક સિક્કાની બે બાજુ કેમ છે? તો કે સંચાલનનું પ્રથમ પગથિયું શું છે? આયોજન છે. છેલ્લું પગથિયું કયું છે? છેલ્લું પગથિયું, તો કે છેલ્લું પગથિયું કયું છે? અંકુશ છે. તો કહેવાનું મિનિંગ શું છે? પ્રથમ પગથિયું આયોજન છે, છેલ્લું પગથિયું અંકુશ છે. એટલા માટે એક સિક્કાની શું છે? બે બાજુ છે. કોઈ પણ ધંધો શરૂ કરતા પહેલા શું કરવું પડે છે? આયોજન. અને છેક સુધી ધંધો ચલાવવા માટે એની પર શું રાખવું પડે છે? અંકુશ રાખવો પડે છે. એટલા માટે એક સિક્કાની બે બાજુ છે. ડીપમાં જોઈએ, પરસ્પર આધારિત કાર્ય છે. કોણ? આયોજન અને અંકુશ. અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારાલક્ષી પગલા લેવામાં આવે છે. તમે કોઈ પ્લાનિંગ કર્યું છે, એ પ્લાનિંગ મુજબ તમે કામ કરો છો. હવે એની અંદર કદાચ કોઈ ભૂલ આવે તો એ ભૂલ સુધારવાની જવાબદારી કોની છે? અંકુશની છે. ખાલી આયોજન કરવાથી સફળતા નથી પડતી. આયોજન મુજબ કામ થાય છે કે નહીં જોવું પડે છે, ને એ જોવો છો એની અંદર તમને જે ભૂલ દેખાય છે ને ભૂલ સુધારવી પડે છે. આયોજનની સફળતાનું મુખ્ય આધાર અંકુશ પર છે. જેટલો કંટ્રોલ તમારા ધંધા ઉપર તમારો છે એટલી સફળતા વધી જાય. બીજી બાજુ અંકુશનું કાર્ય અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી. અંકુશ બનાવવા માટે પાછું શું થાય? આયોજન થાય. કે કઈ રીતે કંટ્રોલ રાખશું આપણે, એના માટે પાછું આયોજન થાય છે. કારણ કે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થાય છે કે નહીં તેની ચકાસણી અંકુશના કાર્ય દ્વારા કરવામાં આવે છે. જો આયોજન કરવામાં આવ્યું ન હોય તો અંકુશનું કોઈ મહત્વ હોતું નથી. જે લોકો આયોજન જ નથી કરતા, ભવિષ્ય શું છે એનું પ્રિડિક્શન જ નથી કરતા, તેનું ભવિષ્ય નથી હોતું. તો પહેલા તમારે નક્કી કરવું પડશે કે તમે શું આયોજન કરો છો. એના બેઝ ઉપર તમારે નક્કી કરવું પડશે કંટ્રોલ કઈ રીતે કરશો. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ છે. આ બેઝ ઉપર કીધું છે. એટલે જો કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની છે? પરસ્પર આધારિત હોય છે, વિચલનો આયોજનના ગોતે છે અને સુધારે છે. આયોજન જ્યાં નથી હોતું ત્યાં અંકુશ પણ નથી હોતો. એટલે જ્યાં આયોજન સફળતા મળે છે ત્યાં અંકુશ અસ્તિત્વ હોવું જરૂરી છે. એટલા માટે સિક્કાની શું છે? એ બે બાજુ છે. કાર્યશીલ મૂડીનો ખ્યાલ સમજાવો. કાર્યશીલ મૂડીનો ઉપયોગ શું થાય પહેલા તમારે સમજવું પડશે. કાર્યશીલ મૂડીનો ઉપયોગ તમે કરો છો રોજબરોજના ખર્ચા ચૂકવવા. રોજબરોજના ખર્ચા ચૂકવવા તમે કોનો ઉપયોગ કરો છો? કાર્યશીલ મૂડી. આમાં કોણ આવે? દેવાદાર, લેણી ઊંડી, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, ટૂંકા ગાળાની વેચવાપાત્ર જામીનગીરી. જોઈએ એનો ખ્યાલ જોઈએ. કાર્યશીલ મૂડી એ બે ખ્યાલ પ્રવર્તે છે જે નીચે મુજબ છે. એક છે કુલ કાર્યશીલ મૂડી, એક છે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ધંધાની વિવિધ ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી, ટૂંકા ગાળાની જામીનગીરી વગેરેમાં થયેલા કુલ રોકાણનો સરવાળો. આ બધાનો સરવાળો દેવાદાર, લેણી ઊંડી, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, ટૂંકા ગાળાની વેચવાપાત્ર જામીનગીરી, એના સરવાળાને કહેવાય કુલ કાર્યશીલ મૂડી. હવે એક માર્ક્સનું સૂત્ર આવી શકે. કુલ કાર્યશીલ મૂડી ઇક્વલ ટુ ખાલી જગ્યા આપી છે, એ ખાલી જગ્યા તમારે લખવાની થાય. અથવા બીજો ટોપિક છે આપણો ચોખ્ખી કાર્યશીલ મૂડી. આજે કુલ કાર્યશીલ મૂડી હતી એમાંથી તમે જવાબદારી બાદ કરી દો ને. અહીંયા જો કુલ ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ, જવાબદારી બાદ કરી દો એટલે તમને મળી જાય ચોખ્ખી કાર્યશીલ મૂડી. કારણ કે ટોટલ માંથી તમે જવાબદારી ચૂકવવાનું છે ચૂકવી દેશો એટલે જે વાય વધશે એ ચોખ્ખું વધશે તમારે વાય. ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો આની અંદર આ બે ટોપિક ધ્યાનમાં લેવાનું છે. કાર્યશીલ મૂડીમાં કુલ કાર્યશીલ મૂડી અને અહીંયા મૂડીમાં ચોખ્ખી કાર્યશીલ મૂડી ધ્યાનમાં લેવાની છે. સૂત્ર ખાસ જોઈ લેજો. ચાલુ મિલકતો માંથી ચાલુ જવાબદારી બાદ થાય એટલે મળે છે ચોખ્ખી કાર્યશીલ મૂડી. એ બે અભિગમ એવા પણ આપ્યા છે, હકારાત્મક કાર્યશીલ મૂડી અને નકારાત્મક કાર્યશીલ મૂડી. હકારાત્મક કોને કહેવાય? બહુ સિમ્પલ છે. જ્યાં મિલકતો વધુ હોય, મિલકત કેવી હોય? વધુ, અને સામે જવાબદારી ઓછી હોય. જવાબદારી ઓછી હોય તો પોઝિટિવ કે નેગેટિવ? એને કહેવાય પોઝિટિવ, તો એને કહેવાય હકારાત્મક કાર્યશીલ મૂડી. જ્યાં મિલકતો વધારે છે જવાબદારી ઓછી છે, એની સામે મિલકતો
ઓછી હોય, જવાબદારી એટલે કે દેવું તમારી માથે વધુ હોય, એને કહેવાય નકારાત્મક કાર્યશીલ મૂડી. એ બે ટોપિક આપેલા છે. આ રીતે યાદ રાખવાનું. મિલકત જાજી, જવાબદારી ઓછી તો હકારાત્મક. મિલકત ઓછી, જવાબદારી જાજી તો એને કહેવાય નકારાત્મક. અસંગઠિત બજાર એટલે શું? સાદી અને સિમ્પલ ભાષામાં, જે બજાર પર આરબીઆઈ નું નિયંત્રણ નથી. કોનું નિયંત્રણ નથી? આરબીઆઈ. બીજું, જે બજારમાં કોઈ વ્યાજદર નક્કી નથી, મન ફાવે એમ કામ થાય છે, સરકારનો કોઈ અંકુશ નથી, અને જેમાં જમીનદારો, શરાફો, દેશી બેન્કરો વગેરેનો સમાવેશ થતો એને કહેવાય અસંગઠિત બજાર. તો જો અસંગઠિત બજારને ઔપચારિક અનૌપચારિક બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પર કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. કેન્દ્રીય સંસ્થા ભારતની કઈ છે? આરબીઆઈ છે. તેમાં પ્રવૃત્તિઓ કોઈ પણ ધારાધોરણ વગેરે ચાલતી હોય છે. નાણાં બજારમાં નાણાં ધીરનાર સમાવેશ કોનો થાય જોજો. નાણાં ધીરનાર, જમીનદાર, વસ્તુઓ ગીરવે આપીને નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું હોય છે. આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. સંકલન એટલે મન ફાવે એમ ધંધો કરતા હોય છે. કોઈ પ્રકારની સિસ્ટમ એની પાસે હોતી નથી. અને આ મેક્સિમમ જોવા મળે છે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસ્થા જોવા મળે છે. જોકે શહેરી વિસ્તારમાં તમને લોકો જોવા મળશે, પણ મેક્સિમમ અત્યારે ક્યાં જોવા મળે છે? ગ્રામ્ય વિસ્તારમાં. જોકે બેંક આવ્યા પછી, આરબીઆઈ ની પોલિસી સુધર્યા પછી દેશ ઉપર ઘણી મજબૂત સ્થિતિ સુધરી છે. એટલે હવે આવા અસંગઠિત બજાર ભારતમાં પતી ગયા છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેન્ચ લોન્ચ થઈ ચૂકી છે. માત્ર 100 રૂપિયામાં, ઓછા રૂપિયામાં બહુ જાજુ તમને મળવાનું છે. ચકાચક આઈએમપી બેચ તૈયાર થઈ ગઈ છે. લેક્ચર પહેલા થવા લાગ્યા છે. તો ઝડપથી તમે જોઈન થઈ જાઓ. અહીંયા તમને ચેપ્ટર વાઇઝ આઈએમપી આપવાની છે. લાઈવ લેક્ચર થાય છે. આકર્ષક પ્રેઝન્ટેશન સુપર ક્વોલિટીમાં તમને પીડીએફ આપવામાં આવી છે. તમારા ડાઉટ સોલ્વ થશે. તો વહેલા તે પહેલાના ધોરણેમાં જોઈન થઈ જાઓ. જૂના વર્ષના બોર્ડના સોલ્યુશન મળવાના છે. પછી કહેતા નહીં રહી ગયા. જો 90+, 95+ કે 100માંથી 100 લાવવા હોય તો હજી ટાઈમ છે. ઝડપથી જોઈન થઈ જાઓ બોર્ડની એક્ઝામ પહેલા. અને આ સબસ્ક્રિપ્શન 100 રૂપિયામાં લઈને તમે સંપૂર્ણપણે આ સુવિધાનો લાભ લઈ શકો છો. બહુ સારા માર્ક્સ લાવી શકો છો. બજાર સંશોધનનો અર્થ આપો. થોડી ક્રિટિકલ વ્યાખ્યા છે, જોઈએ. બજાર સંશોધન એટલે ગ્રાહક વિશે તેમની પસંદગી, અભિરુચિ વગેરે અંગેની માહિતી મેળવવી અને તેના આધારે ભાવિ અનુમાન કરવા, એને કહેવાય બજાર સંશોધન. બજારની અંદર તમે શું કરો છો? ગ્રાહક વિશે જાણો છો, એને હું ગમે છે એ જોવો છો, એની અભિરુચિમાં એમાં રસ છે એ તમે જોવો છો, એની તમે જે માહિતી મેળવો છો એને કહેવાય છે બજાર સંશોધન. ઉત્પાદકો પેકિંગને વધુ આકર્ષક શા માટે બનાવે છે? કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ કરતા પહેલા તમારે હંમેશા એના પેકિંગ ઉપર ફોકસ કરવું જોઈએ. જો દિખતા હૈ વહી બિકતા હૈ. આ ચોખ્ખી વાત છે, સિમ્પલ પોલિસી છે. તમે હંમેશા કોઈ પણ મોલની અંદર પ્રોડક્ટ ખરીદવા જાવશો તો તમે હંમેશા પેકિંગ જોઈને ખરીદી કરો. પ્રોડક્ટ નથી જોતા, પ્રોડક્ટ કેવી છે. તો દરેક ઉત્પાદકે હંમેશા યાદ રાખવું જોઈએ કે હંમેશા પેકિંગ એવું બનાવવું જેની પર ગ્રાહકોને રસ પડે. પેદાશની ઉપયોગિતા, સરળતા રહે. પેકિંગ એવું બનાવો કે ગ્રાહકને સીધું સમજાઈ જાય કે પેકિંગ ખુલે છે કઈ રીતે. માલની ગુણવત્તા અને ગુણધર્મ સાચવાય. મતલબ પ્રોડક્ટનું પેકિંગ એવું કરો કે બધું અંદરનું હચવાય. પેકિંગ એવું ન કરો કે અંદરનો માલ બગડી જાય. પછી માલની કિંમત અંગે ખ્યાલ આવે. પેકિંગ ઉપર એવી રીતે ટેગ માર્ક લગાવવાનો પ્રાઇસનો ગ્રાહકને સીધો નજરમાં આવે. મેક્સિમમ છે ને કોઈ પણ પ્રોડક્ટ હોય એના ખૂણા ઉપર અહીંયા ભાવ લખવામાં આવતા હોય સીધો ગ્રાહકને ધ્યાનમાં આવે. પેદાશની હેરફેર સરળ એવું પેકિંગ બનાવવું જોઈએ. અને જાહેરાત તરીકે પણ પેકિંગનો ઉપયોગ થતો હોય છે. તો પેકિંગ એવું આકર્ષક બનાવવું કે જેથી ગ્રાહકોને સરળતાથી સમજાઈ જાય. પછી પ્રસિદ્ધિની ભૂમિકાના કાર્ય દર્શાવો. આપેલા છે અહીંયા. પેલું તો કે અભિવૃદ્ધિના તમામ સાધનોમાં પ્રસિદ્ધિને સૌથી વધારે વિશ્વાસ પાત્ર ગણવામાં આવે છે. પ્રસિદ્ધિ એટલે સમાજમાં એ પ્રોડક્ટનું નામ બહુ ગર્વથી લેવાતું, એની પાછળ ગ્રાહકો લે છે ગર્વથી. તો વિશ્વાસ પાત્રતાથી તમને ગણવામાં આવે છે. વિશ્વસનીયતા સૌથી વધારે હોય છે. એપલનો હું ઉદાહરણ તરીકે ઉદાહરણ આપું તમને કે તમે ફોન ખરીદવા જાવ છો. એપલનો ફોન ખરીદવો છે, એની બજારમાં એક પ્રસિદ્ધિ છે અને વિશ્વસનીયતા સૌથી વધારે છે તો લોકો ખરીદશે. બીજું, સૌથી સસ્તું મિશ્ર પદ્ધતિ છે. સૌથી સસ્તું કઈ પદ્ધતિ છે? મિશ્ર. કારણ કે તેના કાર્યમાં ધંધાકીય એકમે ચૂકવણું કરવાનું હોતું નથી. રીઝન શું છે? સૌથી સસ્તું શા માટે પ્રસિદ્ધિ છે? ગ્રાહકો બીજા ગ્રાહકને લઈને આવે છે. તમે જાહેરાત નથી કરતા
ને ત્રીજું, પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર જાહેરાત સંપર્કના કાર્યનો સમાવેશ થાય છે. જાહેર સંપર્ક એટલે જાહેરની અંદર પ્રોડક્ટ વિશે ચર્ચા કરવામાં આવતી હોય છે. લોકો ટોળે વળીને ચર્ચા કરતા હોય છે. બજારીય સંચાલકો ઓછા પ્રયત્ને વધુ સારી રીતે બજારમાં માહિતી આપી શકે છે. ગ્રાહકો તમારી પેદાશના વખાણ કરે તો ફાયદા થાય કે ન થાય. ત્યાર પછી વિશ્વસનીયતા સાથે સામૂહિક સંદેશો પ્રસાર કરવા માટે ઈઝી છે. મતલબ કે સામૂહિક એટલે તમે ગ્રુપની અંદર આની જાહેરાત કરી શકો છો. હું આઈફોન ખરીદતો હોય તો હું જ્યાં ગ્રુપમાં ઉભો છે ત્યાં ફોન કાઢીને કહીશ કે બહુ સારો ફોન. સામૂહિક થઈ કે ન થઈ. અને વેચાણ મધ્યસ્થીઓ અને વેચાણકર્તાઓનો પ્રસિદ્ધિમાં મદદરૂપ નીવડે છે. સેલ્સમેન મેક્સિમમ. સેલ્સમેન શું છે? મોટા ભાગે સમૂહમાં જ કામ કરતો હોય છે. તો એના થ્રુ પણ તમે કરાવી શકો છો. કોઈ પણ 4 મુદ્દા ધ્યાનમાં લેવાના રહેશે. પછી ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. ગ્રાહકનું શોષણ એ સિમ્પલ લખું છું નોટની અંદર કે ગ્રાહકનું શોષણ 3 રીતે થાય. પહેલું તો શારીરિક કે માનસિક, બોડીને નુકસાન થાય, યાદ રાખજો, બહુ સિમ્પલ રીતે. બીજું આર્થિક નુકસાન થાય, તમે પ્રોડક્ટ લીધી અને બૂચ લાગી ગયું પૈસાનું. અને ત્રીજું જાહેર સંપત્તિને નુકસાન થતું, જાહેર હિતને અરજી, જાહેર હિતને નુકસાન. આ 3 રીતે ગ્રાહકનું શું થાય છે? શોષણ થતું હોય છે. પેલું શારીરિક અને માનસિક શોષણ. હલકી ગુણવત્તાવાળી નબળી કક્ષાની વસ્તુ વેચીને ગ્રાહકોને પકડાઈ દેવામાં આવે છે, જેના કારણે ગ્રાહકને શારીરિક કે માનસિક ટોર્ચર થાય છે. આર્થિક શોષણ, સંગ્રહખોરી, કાળા બજાર, છાપેલી વસ્તુ કરતા વધુ ભાવ લેવો, નબળી કક્ષાની વસ્તુ આપીને ભાવ વધારે લઈ લેવો, એના કારણે ગ્રાહકના ખીચામાંથી પૈસા હરકાવી લેવામાં આવે છે. એને કહેવાય આર્થિક શોષણ. જાહેર રીતે નુકસાન એટલે ઘણી બધી પેદાશનું ઉત્પાદન કરતી વખતે તેમાં કેટલાક વપરાશના પેદાશના પદાર્થ ના કારણે પર્યાવરણને બહુ દૂષણ થાય છે, અથવા તો સરકારી સંપત્તિને નુકસાન પહોંચવામાં આવે, અથવા તો સરકારી સંપત્તિનો મિસયુઝ કરવામાં આવે છે. એને કહેવાય જાહેર રીતને નુકસાન. આવું ન થવું જોઈએ. સરકારની સંપત્તિનો મિસયુઝ ન થવો જોઈએ, પ્રદૂષણ ન થવું જોઈએ, જાહેર જનતાને નુકસાન ન પહોંચાડવું જોઈએ, વગેરે બાબતનો સમાવેશ થાય છે. તો 3 નુકસાન છે, શોષણ છે: શારીરિક, આર્થિક, જાહેર રીતને નુકસાન. ગ્રાહકનું રક્ષણ ધંધાના હિતમાં છે. આ એક વિધાન આપ્યું છે. ગ્રાહકનું રક્ષણ ધંધાના હિતમાં કેમ છે? તમે તમારા ગ્રાહકને જેટલો હાચવશો એટલો ગ્રાહક તમારો ધંધો હાચવશે. અને તમે તમારા ગ્રાહકને જેટલો નહીં હાચવો એટલો ગ્રાહક તમારા ધંધાથી દૂર જશે. તો ગ્રાહકના હિતમાં ધંધાનું હિત છે. કઈ રીતે? જો, આજના સ્પર્ધાત્મક યુગમાં ગ્રાહક પાસે જવું, તેમની ઈચ્છા અને જરૂરિયાત અનુસાર વસ્તુઓ પૂરી પાડવી એ ધંધાનો પાયાનો સિદ્ધાંત છે. કોમ્પિટિશન બહુ છે, તો તમારે ગ્રાહક પાસે જવું પડશે, એની જરૂરિયાત સમજવી પડશે અને એ પ્રમાણે પ્રોડક્ટ એને આપવી પડશે. જો કોઈ ઉત્પાદક આ બાબત નહીં સમજે તો ગ્રાહક તેને પસંદ નહીં કરે અને તેના હરીફો પાસેથી વસ્તુની ખરીદી કરશે. તમારો કસ્ટમર બેઝ આખો વયો જાય. પછી જો આ સંજોગોમાં ગ્રાહકના હિતનું રક્ષણ કરવું અને તેની ઈચ્છા અનુસાર સમજીને ઉત્પાદકે પોતાની પ્રવૃત્તિ કરવી જોઈએ. તેના કારણે ધંધાના હિત જોવા મળે છે કે ભવિષ્યમાં ગ્રાહક પુનઃ ખરીદી કરે. શું કરે? પુનઃ ખરીદી. એવા પણ પ્રયત્નો કરવા જોઈએ. આ બધી બાબતોની ચર્ચા કરી છે. તમે મેં બાબતોની ચર્ચા કરી, ધ્યાનમાં લેજો. સ્પર્ધાત્મક યુગ છે. ગ્રાહકને ગમે એવું ઉત્પાદન કરવું જોઈએ, ગ્રાહકને ન ગમે ઉત્પાદન કરવું જોઈએ નહીં. અને ભવિષ્યમાં પાછો ગ્રાહક પુનઃ ખરીદી માટે આવે એવા પ્રયત્ન કરવા જોઈએ. ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો જણાવો. તો જો, કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ સર્જન, વૃદ્ધિ, અંત સમાજમાં આવે છે. સમાજ એટલે શું? આ સવાલ 1 માર્ક્સમાં આવી શકે. સમાજ એટલે શું? ખાસ નોટ કરજો. માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ અને સામાજિક પરંપરાઓનો સમૂહ એટલે શું થાય? સમાજ થાય છે. સમાજ ગતિશીલ હોવાને કારણે સમાજમાં રહેતા લોકોની રહેણી કહેણી બદલાય છે અને એની અસર ધંધા ઉપર થાય છે. રહેણી કહેણી બદલે એક જમાનો હતો, આજથી 40-50 વર્ષ પહેલા આપણા બધા વડીલો જો દેશી કપડા પહેરતા હતા, સાદા અને સિમ્પલ. આજે આપણે વેસ્ટર્ન કપડા પહેરીએ છીએ. તો પહેલાની જે ટેક્સટાઇલ કંપનીઓ હતી એવી રીતે કપડા બનાવતી હતી. આજે ચેન્જ કરીને એવી રીતે કપડા બનાવે છે. જે તે સમાજમાં રહેતા લોકોને વિકાસને લગતા નિર્ણયો પર તેમની સામાજિક માન્યતાઓ, રીતિ રિવાજો, ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, આપતજનો વગેરેનો શું થતો હોય છે? સમાજથી વર્તાતી હોય છે. આ સમાજમાં માન્યતાઓ છે, રીતિ રિવાજ છે, ધર્મ છે, જ્ઞાતિ છે, જાતિ છે, એના આધારે ઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ ખરીદી કરતી હોય છે વસ્તુની. દિવાળી આવે તો હિન્દુ સમુદાય હોય
એ ખરીદી કરે છે, ઈદ હોય તો મુસ્લિમ સમુદાય કરે, ક્રિસમસ હોય તો ક્રિશ્ચિયન સમુદાય કરતો હોય છે. એટલે ધંધામાં જોવાનું છે ને પછી તમારે ધંધો કરવાનો કે કયા એરિયામાં કઈ વસ્તી વધુ છે ને આપણું સેલિંગ કઈ રીતે વધી શકે છે. રાજકીય છે નીતિની કોઈ પણ બાબતો સાથે સંકળાયેલ છે. આ ખાસ 2 માર્ક્સમાં રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલી છે આપેલી છે અહીંયા. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ સરકારે. ઝડપી વિકાસ માટે સાધન સંપત્તિનો શ્રેષ્ઠ ફાળવણી કરવી જોઈએ સરકારે. પેલા ઉપયોગ કરવો જોઈએ મહત્તમ, બીજું શ્રેષ્ઠ શું કરવી જોઈએ? ફાળવણી કરવી જોઈએ. ત્રીજું આવકની વહેંચણી શક્ય હોય તેટલી સમાન લાવવી. મતલબ કે આવકમાં શું લાવવી? સમાનતા. અને છેલ્લા મુદ્દામાં કીધું છે કે ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમત સ્થિર રાખવી. મતલબ કે ભાવ જેટલો સ્થિર હશે એટલી દેશની ઇકોનોમીને બૂસ્ટ મળશે. જેટલો ફુગાવો વધારે થશે એટલી દેશની ઇકોનોમી નબળી પડશે. કારણ કે ફુગાવાથી દેશની ઇકોનોમી નબળી થાય છે ને વસ્તુઓ મોંઘી થાય છે. અને મહત્વના પાછા 2 પાસા આપ્યા છે. પહેલું, કરવેરાનું માળખું વ્યક્તિને, એકમને અને સમગ્ર ઉદ્યોગને કેવી રીતે અસરકારક થાય તે નક્કી કરવું જોઈએ. ટેક્સેશન થિયરી સુધારવી જોઈએ. અને છેલ્લું, સરકારી ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર કેટલી અસર થાય છે તે ચેક કરવું જોઈએ. સરકારે કયા વિભાગને કેટલું બજેટ આપવું. પણ અહીંયા આપણે છે ને મેન આ 4 વસ્તુ જોવા છે. આપણે આ બાબતો છે. પેલા, સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો, યોગ્ય ફાળવણી કરવી, આવકમાં સમાનતા લાવવી અને કિંમતને શું કરવી? સ્થિર. આ 4 આમ શોર્ટમાં મુદ્દા લખીને યાદ રાખવાના એટલે સરળતાથી યાદ રહી જાય છે. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ગ્રુપનો નંબર આપેલો છે, જોઈન થઈ જાઓ. જેટલી પણ BA રિલેટેડ અપડેટ્સ આવે છે, નવા પેપર, IMP, XYZ, બધું જ તમને અહીંથી મળી જશે. તો અહીં જોઈન થઈ શકો છો. તમે વિદ્યાર્થી મિત્રો નીચે મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી કોલ કરીને જોઈન થઈ શકો છો. અને થેન્ક યુ સો મચ. આમ જ અમારી સાથે જોડાયેલા રહ્યો અને બહુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ સાથે મળીને. અને IMP બેચમાં પણ હું તમને એક ભલામણ કરીશ કે જોઈન થાવ તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ.